બાબરમાં ચોરોએ તરખડાટ મચાવ્યો છે। વાવ રોડ બાલાજી સોસાયટી ભાગ 1માં વધુ એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। બાબર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીના વાવ રોડ ઉપર આવેલા બાલાજી સોસાયટી ભાગ 1માં રહેતા કિન્નર રંજન માસીના મકાનમાં તાળા તૂટ્યાની ફરી નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર ઉઠ્યા છે સવાલ। કરફોડ તસ્કરો જાણે આવી ચોરીને અંજામ આપી બાબર પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે। થોડા સમય પહેલા 6 જગ્યાએ થયેલ ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી। ત્યાં વધુ એક મકાનમાં દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે। વારંવાર આવી છાસવારે ચોરીની ઘટનાઓ બાબર શહેરમાં બનતા શહેરના રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ગત બુધવારની રાત્રિએ બાબર શહેરમાં વાવ રોડ ઉપર આવેલા બાલાજી સોસાયટી ભાગ 1માં મકાનમાં અજાણ્યા ઈસમોએ તાળા તોડી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયેલ હોય। આ બાબતે સવારે ભોગ બનેલ મકાનના માલિકને જાણ થતાં જ બાબર પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। કિન્નર રંજન માસી તેમજ તેને સાથે રહેતા બીજા કિન્નર માસીએ જણાવ્યું હતું કે ગત બુધવારે નાથપુરા સામેલમાં ગયેલા હોય। સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા। ઘરમાં રાખેલ 45,000 રોકડા તેમજ સોના ચાંદીના દાગીના સહિતની ચોરી થઈ છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। શું ઘટના થઈ તમારે? અમે બાર સંમેલનમાં જતી પાલકો સંમેલનમાં જતી હું ઘરે બધું લઈને જતી। મારા દાગીના પડ્યા હતા। અડધા તોલા દોરો છે, 8 નખડિયું છે, 13,500 પેન્ડલ છે, 45,000 રોકડા। અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુવાળા કીધું કે માસી તમારા ઘરનું તાળું તૂટી ગયું। મારો ચેલો આવ્યો જોયું તે ઘરનો તાળો બાળ તૂટેલો હતો અને મંદિરમાંથી કોઈ રાખ્યું નહીં, બધું લઈ ગયા માતાનું। આ કેવો વિસ્તાર કહેવાય? બાલાજી વનમાં। બરોબર, શું નામ તમારું? રંજન માસી પાવૈયા, કિન્નર સમાજ।